તો ડિજિટલ અરેસ્ટ જેવી કંઈ વસ્તુ હોતી જ નથી. 1,40,00,000 રૂપિયા જેટલાનું ફ્રોડ આ સમક્ષ આવ્યું હતું. નવસારીના ગીતાબેન નામની મહિલા સાથે સાયબર ફ્રોડ થયા હોવાની ફરિયાદ તેમણે નોંધાવી હતી, જેમાં આરોપીએ સીબીઆઈ ડેપ્યુટી ડિરેક્ટર હોવાનું જણાવી તેમની પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ આ બહેને કરી છે. ગઈ તારીખ 25 જૂન 2024ના રોજ નવસારીના સાયબર પોલીસ સ્ટેશનની અંદર એક સાયબર ફ્રોડનો ગુનો નોંધાયેલો હતો, જેની ટૂંકી માહિતી અનુસંધાને અરજદારને એક આરોપી દ્વારા ફોન કરવામાં આવ્યો હતો અને પોતાની ઓળખાણ સીબીઆઈના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે આપવામાં આવી હતી અને એમના દ્વારા એક પાર્સલ દિલ્હી કસ્ટમ્સ દ્વારા સીઝ કરવામાં આવ્યું છે, જેની અંદર ડુપ્લિકેટ પાસપોર્ટ, 15 જેટલા એટીએમ અને બીજું માલ સામાન છે. તેવી રીતેની વસ્તુ બતાવીને આ અરજદાર દ્વારા ટુકડે ટુકડે કરીને 1,40,00,000 રૂપિયા જેટલાનું ફ્રોડ આ સમક્ષ આવ્યું હતું, જેના અનુસંધાનમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ઇમ્પર્સોનેશન, ચીટિંગ અને ફોર્જરીના જુદી જુદી કલમો અને આઈટી એક્ટ મુજબ એફઆઈઆર લેવામાં આવી હતી. ગીતાબેન પોતાની સાથે છેતરપિંડી થયા હોવાની જાણ થતાં તેઓએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ આપ્યા બાદ નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં બીબીસીની ટીમે મહિલાને મળવાનો પ્રયાસ કર્યો, જે માટે નવસારીથી 18 કિલોમીટર દૂર આવેલા ટોળી ગામ પહોંચ્યા. ગીતાબેનના ઘરે પહોંચીને તેમને મળવાની કોશિશ કરી, પરંતુ ગીતાબેન ઘરની બહાર ન આવ્યા અને કોઈપણ પ્રકારની વાત કરવા તૈયાર નહોતા થયા. તેમને ફોન પર સંપર્ક કરવાની કોશિશ કરતા મીડિયાનું નામ સાંભળીને તેમણે તરત જ ફોન પણ કટ કરી દીધો હતો. ફરિયાદીએ જે પ્રમાણે ફરિયાદમાં કહ્યું છે કે તેમને ડિજિટલ અરેસ્ટના નામે ડરાવવામાં આવ્યા હતા, ત્યારે શું ખરેખર ડિજિટલ અરેસ્ટ થઈ શકે? સાયકોલોજીકલ કન્સેપ્ટ. પ્રેક્ટિકલી રિયાલિટીમાં અગર આપણે વાત કરીએ તો ડિજિટલ અરેસ્ટ જેવી કંઈ વસ્તુ હોતી જ નથી. ડિજિટલ અરેસ્ટમાં જનરલી શું કરતા હોય છે કે ધેર આર એન નંબર ઓફ વેઝ, એટલે અલગ અલગ રીતના આ જે ક્રિમિનલ છે એ લુકિંગ ટુ ધ પર્સન અલગ અલગ ટાઈપની મોડસ ઓપરેન્ડી જે છે તે લોકો યુઝ કરતા હોય છે. ઘણી બધી ફેરી તમને એ લોકો કોલ કરે છે બિંગ અ કસ્ટમ ડિપાર્ટમેન્ટ પર્સન, કોઈક ફેરી આઈબી, કોઈ ફેરી ઈડી, મે બી સમટાઈમ્સ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, એટલે કોઈક ને કોઈક રીતના તેઓ તમને ફોન કરે છે. ઘણા બધા કેસીસમાં તેઓ પોતાની જાતને કસ્ટમ ડિપાર્ટમેન્ટના ઓફિસર તરીકે તમને સંબોધિત કરીને ફોન કરતા હોય છે. પછી તેઓ કહે છે કે તમારું કોઈ પાર્સલ જે છે તે એમની પાસે આવ્યું છે કે જેમાં કોઈક ઇલીગલ કન્ટેન્ટ્સ છે, મે બી ઇટ કુડ બી ડ્રગ્સ, ઘણી બધી ફેરી કાઉન્ટરફિટ મની પણ હોઈ શકે છે એની અંદર, અને એવા ઘણા બધા ફેક પાસપોર્ટથી લઈને અલગ અલગ રીઝન આપીને તેઓ તમને પ્રભાવિત કરે છે અને મેન્ટલી એ લોકો તમને એ લેવલનું ટોર્ચર કરે છે કે અકોર્ડિંગ ટુ ધેમ અગર તમે આ જે કન્ટેન્ટ્સ તમારા એમને મળ્યા છે તેમાં પ્રોપરલી તમે અગર એમને કોઓપરેટ નહીં કરશો તો એ લોકો તમને અરેસ્ટ કરશે. અને અત્યારે તેઓ તમને ડિજિટલી અરેસ્ટ કરે છે એવું કહીને એક ફેક આખું ક્રિએશન કરતા હોય છે. પછી તેઓ તમને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમારી સાથે કોન્ટેક્ટ પ્રબળ કરવા માટે તેઓ તમને વિડીયો કોલ કરશે અને તેઓ તમને બિલકુલ એવું કહેશે કે આ જે વિડીયો કોલ છે તે તમે કોઈક ત્રીજા વ્યક્તિને કહેશો નહીં, તમે અત્યારે કન્ફાઇન છો, ડિજિટલી અરેસ્ટ છો. એટલે તે જે પ્રેક્ટિકલી ઘણી બધી ફેરી સ્કાઇપના આઈડીઝ યુઝ કરવામાં આવતા હોય છે, તો સ્કાઇપથી જ્યારે તમને વિડીયો કોલ કરશે તો ત્યારે એમનું જે તમે બેકગ્રાઉન્ડ જોશો તો એ તમને બિલકુલ એવું જ લાગશે કે આ એક રિયલ પોલીસ ડિપાર્ટમેન્ટ યા ઇન્વેસ્ટિગેટિવ એજન્સીનું આખું વર્ક ડિપાર્ટમેન્ટ છે. ઘણી બધી ફેરી તે તમને એવું પણ ડિરેક્ટ કરે છે કે તમે કોઈ રૂમની અંદર લોક થઈને રહો અને ડિટેલ્સ તમે એમને આપો, અને આમાંથી તમે અગર નીકળવા માંગતા હોવ કે એમ આપણે એમ કહી શકીએ કે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટના જે ઇન્વેસ્ટિગેશન પર્સન બનીને તમને તમારી સમક્ષ જે લોકો આવે છે તેમને તમને એક સિક્યોરિટી ડિપોઝિટ તરીકે એક મની કે એક અમાઉન્ટ આપવાનું હોતું હોય છે, એન્ડ ધેટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ ડિપોઝિટ. એટલે એવું નથી કે તમે બ્રાઇબ આપો છો, અને એ જે ડિપોઝિટ હોય છે તે જ્યારે તમે એમને આપતા હો છો એટલે એ પૈસા ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમારા અકાઉન્ટમાંથી તેઓ પોતાના અકાઉન્ટમાં લઈ લે છે. અને આમાં જનરલી ઘણા મોટા અમાઉન્ટ હોય છે કે જેમાં જે પણ લોકો છે તેમને બી ફૂલ કરવામાં આવતા હોય છે. સો ઇટ ઇઝ અ વેરી બિગ સ્કેમ.
નવસારીના કેસની તપાસની વાત કરીએ તો હજુ મુખ્ય સૂત્રધારની શોધ ચાલી રહી છે. મલ્ટી સ્ટેટ ઓપરેશનની અંદર ટોટલ 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાં સુરત અને વ્યારાથી 3 આરોપી, રાજસ્થાનના જયપુર અને જોધપુરથી 5 અક્યુઝડ અને યુપીના મેરઠમાંથી 2 અક્યુઝ, એવી રીતેના ટોટલ 10 અક્યુઝને મલ્ટિપલ ટીમ્સ બનાવીને ધરપકડ કરવામાં આવી છે. અત્યારે ઓપરેશન ચાલુમાં છે અને ટૂંકા સમયની અંદર અમારે વધારે ધરપકડ કરાવીને મિનિંગફુલ રિકવરી કરવાનો પ્રયત્ન કરીશું.